ગાંધીનગરના દહેગામમાં પરિણીતાના અપહરણ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। યુવતીએ પિતાના ઘરેથી નવો વિડીયો જાહેર કર્યો। હવે વિડીયોમાં યુવતીએ પતિ અને સાસરિયા પર આરોપ લગાવ્યા। સાસરિયાઓએ યુવતીને ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો। મેં પ્રેમ લગ્ન કર્યા હતા, પણ અમારા વિચાર મળતા નહોતા તેવું જણાવ્યું। હું છૂટું કરવા માંગતી હતી, પરંતુ મને ગોંધી રાખવામાં આવી। મારા નાના ભાઈ અને પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી, તેમ પણ યુવતીએ જણાવ્યું। પ્રવાસમાં કોઈ પણ જાતના શારીરિક કે માનસિક દબાણ વગર મારા માતા પિતા પાસે આવેલ છું। મેં પટેલ રવિ સાથે લવ મેરેજ કરેલા હતા, પણ અમારા વિચાર ન મળતા હોવાના કારણે ત્યારે હું ત્યાંથી છૂટું થવા માંગુ છું, પરંતુ તેઓએ મને બળજબરીપૂર્વક ગાદી રાખેલ હતી તથા કોઈ પણ રબારીઓનું તથા મારા માતા પિતાને સંપર્ક કરી છે જાનથી મારી નાખીશું। તેથી હું ડરી ગયેલ હતી। તારા નાના ભાઈને ઉપાડ લેશું, જ્યાંથી મારી નાખીશ। તેથી હું ત્યાંથી નીકળી શકતી નથી, પરંતુ મારે રહેવાનું નહીં, તેથી કોન્ટેક્ટ કરી લીધો અને મને જે ભાઈઓ લેવા આવ્યા હતા તે મારી મરજીથી લઈ ગયેલા હતા। તે કોઈ ગુનેગાર નથી। સીસીટીવીમાં જે દેખાય છે એ ઝપાઝપી મને બચાવવા માટે થાય છે। મારા માતા પિતા તથા બીજા અન્ય લોકો બળજબરીથી લાવ્યા નથી, તે બધા નિર્દોષ છે।